મિત્રો નમસ્કાર, અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જય ખોડિયારમાં। જે લોકો આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારે કમી ન આવવા દેતા। મિત્રો તમને બધાને મારા જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દીવાને દેવી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે। મિત્રો એવું કહેવાય છે કે આપણે ભગવાનને જે પણ પૂજા અર્ચના કરીએ છીએ તે દીવા દ્વારા જ આપણા પ્રભુ સુધી પહોંચે છે અને આ જ કારણ છે કે આપણા ધર્મશાસ્ત્રમાં સદીઓથી પૂજા માટે દીવો પ્રગટાવવાનો નિયમ છે। મિત્રો એવું માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી ભગવાન તેમના ભક્તો ઉપર પ્રસન્ન થાય છે। પરંતુ મિત્રો તમારી બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે તો શું તમે પણ દીવો કરો છો? શું તમે દરરોજ સવાર સાંજ પૂજામાં દીવો પ્રગટાવો છો? યાત્રામાં જઈએ ત્યારે ત્યાં દીવાનું દાન કરવું એ બહુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। શું મિત્રો તો તમે પણ આરતી કરો છો અને દીવો પ્રગટાવીને ભગવાનની પૂજા કરો છો? તો પણ મિત્રો તમારા ઘરમાં મુશ્કેલીઓ એક સાથે આવે છે, તમારા ઘરમાં પૈસાની અછત છે અને તમે દરેક પૈસા ઉપર નિર્ભર રહો છો અથવા તમને લાગે છે કે તમારા ઘરમાં કોઈ એવી નકારાત્મક શક્તિ છે કે જે તમારી પ્રગતિમાં અવરોધો ઊભા કરી શકે છે અને તમે આગળ વધી શકતા નથી, અથવા જો તમારો ચાલુ કરેલો ધંધો અચાનક બંધ થઈ જાય તો આ વિડીયોને મિત્રો અંત સુધી જોવા વિનંતી। મિત્રો આ વિડીયોમાં તમને તમારી મુશ્કેલીનું સમાધાન મળી જશે। તો મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જો તમે રોજ તમારા ઘરની પૂજામાં દીવો પ્રગટાવો છો અને દીવો પ્રગટાવતી વખતે માત્ર આ 3 શબ્દો બોલો તો પછી તમને જીવનમાં કોઈ હેરાન નથી કરી શકતું। પરિસ્થિતિ ભલે ગમે તેટલી મુશ્કેલ હોય પણ બધું તેની જાતે સમાપ્ત થવાનું શરૂ થઈ જશે। તેથી તે 3 ચમત્કારી શબ્દો જાણવા માટે મિત્રો આ વિડીયોને પૂરો જોવા વિનંતી। મિત્રો આ વિડીયોમાં આગળ વધતા પહેલા આ વિડીયોને લાઈક કરીને આ વાસ્તુ રંગ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને તમને વાસ્તુને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે અને કુળદેવી માની કૃપા તમારી ઉપર બની રહે। તો વિડીયોમાં આગળ વધીએ। મિત્રો જ્યારે પણ આપણા હિન્દુ ધર્મની વાત કરવામાં આવે છે ત્યારે દીવો પ્રગટાવવો એ આપણે પૂજા અને ઉપાસના માટે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને દીવો ભગવાન અને આપણા વચ્ચેની એક કડી માનવામાં આવે છે કે જે આપણને ભગવાન સાથે જોડીને રાખે છે। આ સાથે જ મિત્રો તમે એ પણ જોયું જ હશે કે ઘરમાં તમારા દાદીમાં અને માતા દરરોજ સાંજે તેમના ઘરના દરવાજે ચોક્કસ દીવો પ્રગટાવે છે, કારણ કે તે આપણી પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિનો એક ભાગ છે। એવું માનવામાં આવે છે કે આપણા ઘરના દરવાજે દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે। આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રકાશની ગતિ આપણા સમગ્ર બ્રહ્માંડમાં ઉર્જાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને જો મિત્રો પ્રકાશને સૂર્ય ભગવાન સાથે જોડવામાં આવે તો દીવાની વાટમાંથી નીકળતા પ્રકાશને વેદોમાં અગ્નિ અને સૂર્યદેવનું તત્વ માનવામાં આવે છે। દીવડાની જ્યોત પૂર્વ દિશામાં રાખવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે। કોઈ શુભ કાર્ય પહેલા દીવડો પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવાથી તુરંત સફળતા પ્રાપ્ત થાય છે। તે મંત્ર આ છે, દીપ જ્યોતિ પરબ્રહ્મ। મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે જો તમે કોઈ પણ દેવી કે દેવતાની પૂજા કરો છો તો દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે અને જો તમે કલાકો સુધી ભગવાનની સામે બેસી શકતા નથી અને તમે તેમની પૂજા કરી શકતા નથી તો પછી ભલે તમે એક દીવો પ્રગટાવીને ભગવાનની સામે હાથ જોડી દો તો પણ ભગવાન તમારી બધી જ મનોકામના સાંભળે છે અને તમારી પ્રાર્થના પણ સાંભળે છે। અને આ સિવાય તમે જો કોઈ પણ પૂજા કરો છો સાથે સત્સંગ પણ કરો છો અને તેમાં પણ જ્યાં સુધી દીવો પ્રગટાવીને ભગવાનની આરતી ન થાય ત્યાં સુધી તમારી પૂજા છે અધૂરી માનવામાં આવે છે। તેમજ દીવો કરવા માટે તુલસીનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ સંબંધિત કેટલાક નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। સાંજે તુલસીની પાસે દીવો પ્રગટાવવો શુભ છે। હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। તુલસીનો છોડ લગભગ દરેક ઘરમાં હોય છે।
ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી હંમેશા આશીર્વાદ મળે છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. તુલસીના છોડમાં ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીનો પણ વાસ છે. તુલસીના મૂળમાં ભગવાન શાલિગ્રામનો વાસ માનવામાં આવે છે. જ્યોતિષમાં સાંજના સમયે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર તુલસી પાસે દીવો પ્રગટાવવાથી દુષ્ટ શક્તિઓ દૂર થાય છે. નિયમિતપણે સાંજે તુલસીના છોડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તેમજ આ દીવામાં થોડી હળદર નાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ ઉપાય આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરે છે. શાસ્ત્રોમાં લોટનો દીવો ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવ્યો છે. તુલસી પાસે લોટનો દીવો પ્રગટાવવાથી માં લક્ષ્મીની સાથે માં અન્નપૂર્ણાની પણ કૃપા પ્રાપ્ત થાય છે. બીજા દિવસે આ દીવો ગાયને ખવડાવો. આ ઉપાય કરવાથી શુભ ફળ મળે છે અને ગાય માતાની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તુલસી પર ઘીનો દીવો પ્રગટાવતા પહેલા તેમાં થોડા ચોખા નાખજો અને પછી દીવો પ્રગટાવો. આ ઉપાયથી ગરીબી દૂર થાય છે અને દેવી લક્ષ્મીનું આગમન થાય છે. સાથે આપણા ધન આવવાના બધા રસ્તા ખુલવા લાગે છે. નિયમિત રીતે તુલસીને જળ ચઢાવવાથી અને તેની પાસે દીવો પ્રગટાવવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી છુટકારો મળે છે. તેની અસરથી નકારાત્મક ઉર્જા ઘરની બહાર જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં ચાલી રહેલા ઘરેલું ઝઘડાઓ સમાપ્ત થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. રવિવારે તુલસી પાસે દીવો ન કરવો જોઈએ. તેમજ હિન્દુ ધર્મમાં પૂજા પાઠ અને શુભ અવસર પર દીવો પ્રગટાવવામાં આવે છે. દીવો કર્યા પછી પૂજા પૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં દીવો કરવાના અનેક ફાયદા છે. દીવો કરવાથી અંધકાર દૂર થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે, જેથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. અલગ અલગ પ્રસંગે અલગ અલગ દીવા કરવામાં આવે છે, જેમ કે તેલનો દીવો, ચમેલીના તેલનો દીવો, ઘીનો દીવો વગેરે જેવા દીવા કરવામાં આવે છે. આ પ્રકારે દીવા પણ અલગ અલગ હોય છે, જેમ કે માટીનો દીવો, લોટ, પિત્તળ, તાંબાના તથા અન્ય ધાતુના દીવા પણ હોય છે. મિત્રો, તમામ દેવી દેવતા માટે અલગ અલગ દીવા કરાય છે. શનિદેવની પૂજા માટે સરસિયાના તેલનો દીવો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પ્રકારે હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરવાથી પ્રસન્ન થાય છે. લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે ગાયના ઘીનો દીવો કરવો જોઈએ. ઉપરાંત વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં દીવાના કેટલાક ઉપાય પણ જણાવવામાં આવ્યા છે. આ ઉપાય ખૂબ જ લાભકારી છે. સાંજના સમયે દીવો કરવો તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયે લક્ષ્મી માતાનું આગમન થાય છે. આ કારણોસર સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં ઘરના મુખ્ય દરવાજા પર દીવો કરવો જોઈએ. આ પ્રકારે કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી. ઘરના મુખ્ય દ્વાર પર ગાયના ઘીનો દીવો કરવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ ઉપાય કરવાથી વ્યક્તિ માલામાલ થાય છે અને આ ઘરમાં લક્ષ્મી માતાનો હંમેશા વાસ રહે છે. ઘરના મુખ્ય દ્વાર પર દીવો એ પ્રકારે કરવો જોઈએ કે જ્યારે તમે ઘરની બહાર નીકળો તો દીવો તમારી જમણી તરફ હોય છે. આ દીવાની જ્યોતની દિશા ઉત્તર અથવા પૂર્વ દિશા હોવી જોઈએ. પશ્ચિમ દિશા તરફ જ્યોત રાખીને દીવો ના કરવો. તેમજ સવારના સમયે તુલસીના છોડ પર જળ અર્પણ કરવું જોઈએ. તેની પૂજા અને પરિક્રમા કરવી શુભ માનવામાં આવે છે. આ પ્રકારે સાંજે પણ તુલસીના છોડ પાસે દીવો કરવો જોઈએ. તુલસીને લક્ષ્મી માતાનું રૂપ માનવામાં આવે છે. તુલસીના છોડ પાસે દીવો કરવાથી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને સુખ સંપત્તિ અને સૌભાગ્યના આશીર્વાદ આપે છે. મિત્રો, આ સાથે ગુરુજીએ એ પણ જણાવ્યું છે કે પ્રાચીન સમયમાં ભારતમાં મોટા ભાગના ઘરોમાં ગાયોને પાળવામાં આવતી હતી. તે સમયે દૂધ કે ઘીની જ્યારે કોઈ કમી રહેતી ન હતી. અને મિત્રો, એવું માનવામાં આવે છે કે જ્યારે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે એક તોલું ઘી સળગાવવાથી વાતાવરણમાં ઘણો બધો ઓક્સિજન ઉત્પન્ન થાય છે. ગાયનું શુદ્ધ ઘી અને તેની સાથેની પવિત્ર શુદ્ધ હવન સામગ્રી આહુતિ રૂપે હવનકુંડમાં અગ્નિને આપવામાં આવે છે. આહુતિ આપ્યા પછી ગાયના ઘીથી એસિટિલિનનું વાયુનું નિર્માણ થાય છે. આ એસિટિલિન પ્રખર ઉષ્ણતાની ઉર્જા છે જે દૂષિત વાયુને પોતાના તરફ ખેંચીને શુદ્ધ કરે છે.
જેથી વાતાવરણ શુદ્ધ થાય છે. ગાયના શુદ્ધ ઘીથી ઉત્પન્ન આ વાયુઓમાં ઘણા રોગોને તથા મનના તણાવને દૂર કરવાની અદ્ભુત ક્ષમતા છે. પરિણામે સ્વાસ્થ્ય સુધરે છે, માનસિક શાંતિ મળે છે. ઘરમાં કે દેવસ્થાને દીવો પ્રગટાવો ત્યારે અચૂક કેવળ ગાયના શુદ્ધ ઘીનો જ આગ્રહ રાખવાથી વાતાવરણ શુદ્ધ બનશે અને સ્વાસ્થ્ય પણ જળવાશે. આથી પહેલાના લોકો જ્યારે દીવો કરતા હતા ત્યારે શુદ્ધ ઘીથી દીવો પ્રગટાવવામાં આવતો હતો અને વાતાવરણમાં ઓક્સિજનની કોઈ કમી રહેતી ન હતી અને દરેક વ્યક્તિ સારી રીતે સ્વસ્થ રહેતો હતો. અને મિત્રો, વિજ્ઞાને પણ એવું સાબિત કરેલું છે કે જ્યારે શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તેમાં સતત ઓક્સિજનનો પ્રવાહ ચાલુ રહે છે. આ સાથે જ મિત્રો, ગુરુજીએ એમ પણ કહે છે કે બધા લોકોએ દીવો પ્રગટાવવાની આ શાસ્ત્રીય પદ્ધતિ વિશે પણ જાણવું જોઈએ. જેમ કે જ્યારે પણ તમે મિત્રો પૂજા કરવા જાઓ છો ત્યારે પૂજા કરતી વખતે તેને ક્યારેય ભૂલથી પણ દીવાની જ્યોતને ફૂંક મારીને ઓલવવી ન જોઈએ. તેમજ મિત્રો, ક્યારે અખંડ દીવો ભગવાનની સામે પ્રગટાવો તો દીવો પ્રગટાવવા માટે ઘીનો જ ઉપયોગ કરો અને ઘીનો દીવો કરતી વખતે તમારે ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, આ રીતે દીવો હંમેશા ભગવાનની સામે જ પ્રગટાવવો જોઈએ. અને જો તમે તેલનો દીવો પ્રગટાવતા હોવ તો તમારે ડાબી તરફથી પ્રગટાવવો અને જો તમે ઘીનો દીવો પ્રગટાવતા હોવ તો તમારે જમણી તરફથી પ્રગટાવવો જોઈએ. અને જો તમે તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તેમજ મોઢેથી ફૂંકીને ક્યારેય દીવો ઓલવવો જોઈએ નહીં. અને જો તમારો દીવો પૂજા કરતી વખતે ઓલવાઈ જાય છે તો મિત્રો સમજો કે તમારી પૂજા છે અધૂરી રહી ગઈ છે અને ભગવાને તમારી પૂજા સ્વીકારી નથી. મિત્રો, વેદ અને શાસ્ત્રો એવું કહે છે કે જે લોકો પોતાના ઘરમાં દીવા પ્રગટાવે છે તો તેના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે છે. તેનાથી વાસુદોષ છે એ દૂર થાય છે. તમારા ઘરમાંથી એને નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને દરરોજ દીવા કરવાથી તમારા ઘરમાં ભગવાનનો વાસ તો થાય જ છે, સાથે સાથે તમારી મનોકામના પણ પૂરી થાય છે. આ સિવાય તમારી પાછળ જે વ્યક્તિ કે કોઈ શક્તિ તમારી પ્રગતિ નથી થવા દેતી અથવા કોઈની ખરાબ નજર તમને હેરાન કરતી હોય તો તમારે હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ. તેમજ તમે દીવા માટે તમે ચમેલીના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેની સાથે મિત્રો, જો તમે શનિદેવની કુદૃષ્ટિથી મુક્ત થવા માંગતા હો અને સૂર્યદેવને પ્રસન્ન કરવા માંગતા હોવ અને પૈસાના દેવાથી પણ તમે મુક્તિ મેળવવા માંગતા હોવ તો તમારે મિત્રો આ તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ પીપળાના તેલથી શનિદેવના આશીર્વાદ મેળવી શકીએ છીએ અને ભગવાન સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. મિત્રો, આ સિવાય જો તમારી પાસે કોઈ ખરાબ આત્મા હોય તો આ ભયંકર સ્થિતિ છે. એના કારણે તમારા ઘરમાં અશાંતિ રહે છે અને તમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી રહે છે. તેથી રાહુ કેતુની શાંતિ માટે મિત્રો તમારે પીપળના ઝાડના મૂળમાં અરડુસીનો દીવો કરવો જોઈએ. તેમજ મિત્રો આગળ જોઈએ તો પછી એક અખંડ દીવા માટે તમારે એક ગોળ વાટનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેને શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે. મિત્રો, જો તમે હનુમાનજીનું પૂજન કરી રહ્યા છો અને તમારી સમસ્યાઓથી મુક્ત થવા માંગો છો અને તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિને દૂર કરવા માંગો છો અથવા તો જો તમારા ઉપર દેવું બહુ વધી ગયું હોય તો હનુમાનજીના આશીર્વાદ માટે મિત્રો તમારે હનુમાનજીના મંદિરમાં ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ. તેમજ હિન્દુ ધર્મમાં શનિવાર ભગવાન શનિદેવને સમર્પિત છે. હિન્દુ માન્યતાઓ અનુસાર શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. માન્યતા છે કે શનિદેવ મનુષ્યને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. જો શનિદેવ કોઈ પર પ્રસન્ન થાય છે તો તેનું જીવન બદલાઈ જાય છે, પરંતુ જો કોઈ વ્યક્તિ પર તે ગુસ્સે થઈ જાય તો તે વ્યક્તિને બરબાદ થવાથી કોઈ રોકી શકતું નથી. જેથી લોકો શનિદેવને પ્રસન્ન કરવા માટે અનેક પ્રયાસો કરે છે. આ પ્રયાસોમાંથી એક શનિવારે કરવામાં આવતો ઉપાય છે. મોટા ભાગના લોકો શનિવારે શનિ મંદિરમાં શનિદેવને સરસવનું તેલ ચઢાવે છે. આ સાથે જ મિત્રો ગુરુજી એ પણ કહે છે કે તમારે તમારા કુળદેવીની પૂજા કરવી જોઈએ.
મિત્રો, તમે ભગવાનને પ્રસન્ન કરવા માટે દીવો કરો છો, પણ મિત્રો જ્યાં સુધી તમારો દિવસ પવિત્ર ન થાય ત્યાં સુધી તમને દીવો પ્રગટાવવાનો પૂરો લાભ મળતો નથી. આવી સ્થિતિમાં ગુરુજીએ મિત્રો એક એવા ચમત્કારિક શબ્દો વિશે જણાવ્યું છે કે જે તમને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે મદદ કરે છે. તો મિત્રો, દીવો પ્રગટાવતી વખતે તમારે આ વસ્તુ બોલવાની હોય છે, અને તો જ તમે ભગવાનના સંપૂર્ણ આશીર્વાદ છે એ મેળવી શકો છો. મિત્રો, ગુરુજીએ આપેલો ચમત્કારિક મંત્ર છે આ પ્રમાણે છે: શંકરવતી કલ્યાણમ આરોગ્યમ જ્ઞાન સંપ્રદમ સત્ર બુદ્ધિ વિનાશમાં દીપમ જ્યોતિ નમસ્તે. તો મિત્રો, જે પણ તમે તમારા કુળદેવી માટે જે પણ દીવો પ્રગટાવવામાં આવે છે તે દીવો પ્રગટાવ્યા પછી તમારે આ મંત્ર છે ઓછામાં ઓછો 5 વખત આ મંત્રનો જાપ કરવો પડશે. મિત્રો, આ મંત્રનો અર્થ એ થાય છે કે દીવાના પ્રકાશને નમસ્કાર કરો, અને આ દીવાની જ્યોત છે આપણા ઘરમાં કલ્યાણ લાવે છે, અને તે આરોગ્ય અને કલ્યાણ આપે છે, અને તે શત્રુની બુદ્ધિનો નાશ કરે છે. ખરેખર દીવો પ્રગટાવવો એ સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. સાથે જ દીવો પ્રગટાવવાથી દેવી દેવતા પ્રસન્ન થાય છે, ઘરના વાસ્તુ દોષ દૂર થાય છે, દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમારા ઘર અથવા ઓફિસનું વાસ્તુ ખરાબ હોય તો એવી જગ્યાએ તમારી કોઈ દિવસ પ્રગતિ થતી નથી, જેના કારણે વાસ્તુ દોષનો અંત કરવો ખૂબ જ જરૂરી છે. ઘરના વાસ્તુ દોષને દૂર કરવા અને ઘરમાં નાણાંની અછતને દૂર કરવા માટે વાસ્તુ શાસ્ત્રમાં એક છોડને વાવીને તેની પાસે દીવો કરવો જરૂરી ગણાવવામાં આવ્યો છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમે પોતાના ઘરમાં ખીજડાનો છોડ લગાવશો અને તેની પાસે દીવો કરશો તો તેનાથી વાસ્તુ દોષ તો દૂર થશે અને ઘરમાં લક્ષ્મીના દ્વાર પણ ખુલશે. આ છોડને ઘરમાં લગાવવાથી બીજા કયા કયા ફાયદા થાય છે, ચાલો જાણીએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ ખીજડાના છોડને ઘરમાં વાવીને દીવો કરવાથી ઘરમાં રૂપિયા સ્થિર થાય છે, ઘરમાં લોકોનું આરોગ્ય સારું જળવાઈ રહે છે. જો કોઈ વ્યક્તિના લગ્નમાં અડચણ આવી રહી છે તો આ ખીજડાના છોડની દીવા દ્વારા પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. જો કોઈ વ્યક્તિ શનિની સાડાસાતી પનોતીથી હેરાન થાય છે તો આ છોડ પાસે દીવો કરવાથી તેને જરૂર ફાયદો થશે. ખીજડાના છોડ પાસે દીવો કરવાથી શનિ દોષને દૂર કરવામાં મદદ કરે છે. ઉપરાંત તેને ઘરમાં લગાવવાથી વાસ્તુ દોષ પણ સમાપ્ત થાય છે. અને સાથે ગુરુજી એમ જ કહે છે કે દીવો પ્રગટાવતી વખતે ઉપર જણાવેલ જરૂર બોલવો. આ મંત્રની અસર એટલી બધી હોય છે કે જ્યારે તમે દીવો પ્રગટાવશો તો તમે આ મંત્રનો જાપ કરો છો, તેમજ તમે આ મંત્ર બોલો તો તમારો દિવસ છે પવિત્ર થઈ જાય છે. મિત્રો, પછી દીવો પ્રગટાવ્યા પછી તમે ભગવાનની સામે જે પણ તમારી મનોકામના બોલો છો તો એ ભગવાન સુધી પહોંચે છે, અને ભગવાન તમારી દરેક ઈચ્છા પૂરી કરે છે. તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે જો તમારા ઘરમાં પણ કોઈ મુશ્કેલી ચાલી રહેલી હોય, તેમજ પૈસાના કારણે તમારા ઘરમાં ઝઘડો થઈ રહ્યો હોય તો તમે પણ આ ગુરુજી દ્વારા સૂચવવામાં આવેલા ઉપાય છે એ ચોક્કસથી કરજો. અને જો તમે આ ઉપાય કરશો તો માતા લક્ષ્મીના આશીર્વાદ છે તમને મળશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.